વાત કરે છે અને હવે તો વાંદરાને પણ બીક લાગવા માંડી. વાંદરાને તો બહુ બીક લાગવા માંડી અને ત્યાં એક મુસાફર હતો. મુસાફરને લાગ્યું આ સિંહ મને ખાઈ જશે તો એને તો ઝાડ પર ચડવાનો વિચાર કર્યો. તે વાંદરાની પૂંછડી પકડી ઝાડ પર ચડે ત્યાં તો વાંદરાને લાગ્યું નક્કી ટાઢું ડબુકડું છે. તે તો ઝાડથી કૂદકો માર્યો અને સિંહને પણ લાગ્યું વાંદરાને તો નક્કી ટાઢા ટબુકલાએ પકડ્યો. હું તો મારી જાન બચાવીને ભાગું. તે તો ભાગ્યો. ભાગતા ભાગતા એક ઝાડીએ છુપાઈ ગયો. સામેથી એક દાદા આવતા હતા. દાદાને જોયું નહીં અંધારામાં અને સિંહને પકડી લીધો. તેને લાગ્યું આ મારી બકરી છે. તેને તો કાન પકડી બેજા ચડાવી ઢીશુમ ઢીશુમ ઢીશુમ. સિંહને લાગ્યું નક્કી ટાઢા ટબુકલાના હાથમાં આવ્યો. હવે તો મૂકશે નહીં હો. તેને તો દાદાએ તો કાન પકડી અને લઈ ગયા ઘરે. એને દોરડાથી બાંધી સૂઈ ગયા. સવાર થઈ દાદી ઉઠ્યા. દાદીએ જોયું ત્યાં તો સિંહ છે. તે તો ગભરાઈ ગયા. તેને તો દાદાને ઉઠાવવા જાય છે. ઉઠો ઉઠો, આ તમે શું લઈ આવ્યા? આ તો સિંહ છે. દાદા પણ ગભરાઈ ગયા. તેને તો ચાકુ લીધી અને ધ્રુજતા દોરી કાપી નાખી અને ઝટથી ઘરમાં આવી ગયા. ઘરના બારણા બારી બંધ કરીને બેસી ગયા. થોડીક વાર પછી સિંહ બોલ્યો કે હાશ ટાઢા ટબુકલાથી તો બચ્યા. નમસ્કાર. આ વાર્તામાંથી એ શીખવા મળે છે કે આપણે સમજદારીથી કામ કરવું જોઈએ અને કોઈથી ડરવું જોઈએ